આર્થિક સંકટની વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય વિધાનસભામાં રજૂ થશે। ભાંગની ખેતીથી જોડાયેલું બિલ। મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે સંકટમાં સરકારની આવક વધશે। મહારાષ્ટ્રના સીએમ ચહેરાને લઈ અને મહાવિકાસ આઘાડીમાં વધ્યો તણાવ। શરદ પવારે કહ્યું, જેની પાસે વધુ ધારાસભ્ય હશે તે જ સીએમ બનશે। સંખ્યાના આધારે નિર્ણય। હરિયાણાના બે પહેલવાન ચૂંટણીના મેદાનમાં જંપ લાવે તેવી શક્યતા। વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા લડી શકે ચૂંટણી। કોંગ્રેસ હાઈકમાન્ડની સાથે કરી મુલાકાત। જમ્મુ કાશ્મીરના રામબન અને અનંતનાગમાંથી રાહુલના પીએમ મોદી પર પ્રહાર। કહ્યું કે દેશમાં બેરોજગારી વધી। જમ્મુ કાશ્મીરના લોકોને તેમના રાજ્યનો દરજ્જો પાછો મળવો જોઈએ। ભારતીય સમુદાયના લોકોની સાથે સિંગાપોરમાં પીએમ મોદીએ કરી મુલાકાત। પીએમ લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। પીએમ પણ ડિનરમાં આપશે હાજરી। સાંસદ શક્તિસિંહ ગોહિલે લીધી કચ્છની મુલાકાત। અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની વ્યથા સાંભળી। નુકસાની વીજ સમસ્યા અંગે સરકારને રજૂઆતની આપી ખાતરી।